ધોધમાર વરસાદના કારણે અમદાવાદ જિલ્લાનું બાવળા થયું જળબંબાકાર. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, રહીશો થયા પરેશાન. બાવળાનો અંડરપાસ કરાયો બંધ. ટ્રેક્ટર મારફત ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી. અમદાવાદના બગોદરા નજીક સરલા ગામમાંથી 35 લોકોનું રેસ્ક્યુ કરાયું. આ તરફ બાવળા અને આસપાસના ગામના રેલવે ગરનાળામાં પાણીનું સામ્રાજ્ય. છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યા હોવા છતાં ધારાસભ્ય કે સાંસદ ધ્યાન આપતા નથી. અમદાવાદ શહેરના મીમનગર વિસ્તારની લક્ષ્મીકૃપા 2 અને પારસનગર સોસાયટીમાં બેઝમેન્ટના પાયાની દિવાલ ધરાશાયી. જજીસ બંગલો રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી. થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ટ્રીમિંગ યોગ્ય રીતે ન કરાતા પડી રહ્યા છે વૃક્ષો. અમદાવાદના વિરમગામ તાલુકાના મેરડીનગરથી રૈયાપુર રોડ સંપૂર્ણપણે પાણીના કબજામાં. કારનો શોરૂમ પાણીમાં ગરકાવ. વિરમગામમાં જવા લોકો લઈ રહ્યા છે ટ્રેક્ટરનો સહારો. બાવળા પાસે આવેલી ઇન્ફિનિટી એન્ટરપ્રાઇઝ પાસે જળનો જમાવડો. પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર રહેતા અમદાવાદના બોપલમાં કરોડોની કિંમતના બંગલા કોડીના બની ગયા. પ્રભુ કૃપા સોસાયટીમાં ઘરમાં ઘૂસ્યા પાણી. ઘરવકરી અને કિંમતી સામાન પલળી ગયો. સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા કોના કિસ્સામાં ગયા? અમદાવાદ મહાનગરપાલિકાના નબળા વહીવટના પાપે બોપલમાં દુકાનોમાં ઘૂસ્યા પાણી. સ્ટોરમાં પાણી ભરાતા માલ સામાનને નુકસાન. બોપલના દેવતીર્થ દર્શન, પુષ્પમ અને જલધારા બંગલોઝમાં પાણીનું સામ્રાજ્ય. પાણીનો નિકાલ ન થતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બિલ્ડરના પાપે રહીશો પરેશાન. વિક્રમ ડેવલપર્સની સાઇટની દિવાલ ધરાશાયી. ભૂમિપૂજન વખતે વર્ષો જૂનું ઝાડ કાપી નાખવામાં આવ્યું હતું. અપૂરતી મદદ અને એએમસી બિલ્ડર સામે કડક પગલાં ન લેતા સ્થાનિકોમાં ભારે રોષ. અમદાવાદના ગુરુકુળ રોડ પર અનેક દુકાનો પાણીમાં ગરકાવ. સન શોપિંગના બેઝમેન્ટમાં આવેલી દુકાનો જળમગ્ન થતા લાખોનો માલ સામાન પલળ્યો. 3 દિવસથી એક પણ જવાબદાર અધિકારી જોવા ન આવ્યા હોવાની લોકોની ફરિયાદ. અમદાવાદ મનપાના કમિશનર બાંછાનિધિ પાનીએ કર્યો દાવો. રાણીપથી ચાંદલોડિયા સુધીનું અંડરપાસ હાલ બંધ. 126 પૈકી 107 સોસાયટીઓમાંથી પાણીનો કરાયો નિકાલ. સુરતની જેમ ટેક્સ માફી અંગે સરકાર સર્વે કર્યા બાદ કરી શકે છે જાહેરાત. સુરતના ઓલપાડની સેના ખાડીમાં સાયકલ સવાર તણાયો. બાવા ફળિયા જતા માર્ગ પર બની દુર્ઘટના. એસડીઆરએફની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ. સુરત જિલ્લામાં પૂરના કારણે અત્યાર સુધી 43 નિર્દોષ લોકોના થયા છે મોત. એક મહિલાનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું સુરતમાં. પર્વત ગામના ગીતાનગરની ઘટના. 15 દિવસ પહેલા જ બાળકને જન્મ આપનાર મહિલાને દુખાવો ઉપડ્યો. કમરસમાં પાણી વચ્ચેથી મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી. સુરતના ઓલપાડ તાલુકાના અંબેટા ગામમાં પાણીનો ભરાવો. ખેતરોમાં ઘૂંટણસમા જળનો જમાવડો. પાણીનો નિકાલ કરવામાં પ્રશાસન નિષ્ફળ. બિલ્ડરોને બાંધકામની આડેધડ મંજૂરી આપવામાં આવતા પાણીનો માર્ગ અવરોધાયો. મહાનગરપાલિકાના ખાડે ગયેલા વહીવટને કારણે સુરતનો ગોળાદરા વિસ્તાર હજુ પાણીમાં ગરકાવ. રસ્તો પાર કરવા લોકોને લેવી પડી ટ્રેક્ટરની મદદ. ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈ વિરુદ્ધ પ્રજાએ લગાવ્યા નારા. 4 દિવસથી લોકો હેરાન પરેશાન. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત સમયે સુરતના ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને કોર્પોરેટર દિનેશ રાજપુરોહિતનો સ્થાનિકોએ લીધો ઓતડો. વારંવાર ખાડીપૂરની સમસ્યાને લઈ આક્રોશ. વરસાદનું જોર ઘટ્યા બાદ હજુ સુધી નથી ઓસર્યા પાણી. ઋષિ વિહાર, વ્રજભૂમિ, માધવબાગ સહિતની સોસાયટીમાં જળબંબાકાર. વરસાદના પાણીમાં ગટરનું દૂષિત પાણી મિક્સ થતાં સુરતના પાસોદરા પાટિયાના લોકોને હાલાકી. ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય. વ્રજભૂમિ બંગલો નજીક ભરાયા ગટરના પાણી. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો સ્થાનિકોનો આરોપ. ધરમપુર અને કપરાડામાં પડેલા ભારે વરસાદના કારણે દમણની કોલક નદીમાં આવ્યું પૂર. પૂરના પાણીએ વેર્યો મોટો વિનાશ. પાતલિયા ચેકપોસ્ટ પાસે થયું નુકસાન. નદીના પટમાં આવેલા વીજપોલ નમી ગયા. નદીના પાણી ઉતરતા મૃત પશુઓ અને વાહનો દેખાયા. દમણમાં પૂરની સ્થિતિ વચ્ચે પ્રશાસને કર્યું રેસ્ક્યુ. કલેક્ટર સૌરભ મિશ્રાએ હોડીમાં બેસી 60 થી 70 જેટલા લોકોનો બચાવ્યો જીવ. પ્રશાસક પ્રફુલ પટેલ અને સાંસદ ઉમેશ પટેલ પણ જોડાયા રાહત કાર્યમાં. દમણમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રસ્તાઓને ભારે નુકસાન. તો ખાડી કિનારાના ભાગો પણ બેસી ગયા. અનેક સ્થળોએ વાહન વ્યવહાર પ્રભાવિત થતા લોકોને હાલાકી. હાલ નુકસાનગ્રસ્ત રસ્તાઓના રિપેરિંગની કામગીરી શરૂ.
ઔરંગા નદી તોફાની બનીને વહેતા વલસાડ શહેરમાં જળબંબાકારની સ્થિતિ. દાણા બજારને વરસાદી પાણીએ ગમરોડી નાખ્યું. લાખો ટન અનાજ પલળી જતા વેપારીઓને આવ્યો આંસુ સારવાનો વારો. ભ્રષ્ટ નેતાગીરીને કારણે વેપારીઓ થયા બરબાદ. વલસાડમાં પાણી ફરી વળતા દાણા બજારના વેપારીઓની સામે જીવનભરની કમાઈ તણાઈ. આર્થિક સંકટમાં મુકાયેલા વેપારીઓએ સરકાર પાસે સહાયની કરી માંગણી. સરકાર સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવે તેવી વેપારીઓની માંગણી. પાટણના સાંતલપુરમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ધારાસભ્ય લવિંગજી ઠાકોર. આ વચ્ચે જ રસ્તા પર ધારાસભ્ય કીચડમાં ઘૂસી ગયા. સ્થાનિકો અને પોલીસે મહામહેનતે બહાર કાઢ્યા. અન્ય સ્થાનિકો પણ ફસાયાની ઘટના. પાટણના લોધરા પાસે કોઝવે પાણીમાં ગરકાવ. ભારે વરસાદના લીધે રાધનપુર સુઈગામ હાઈવે કરાયો બંધ. લોધરા, ઝંડાલા, ગડા અને બોરુડા સહિતના ગામોમાં લોકો ફસાયા. સુરક્ષા માટે રસ્તા પર મુકાયા કાપેલા વૃક્ષો. સુરેન્દ્રનગરના લખતરમાં બાપજીપુરા ગામે ભારે વરસાદ બાદ તારાજી. લોકોના ઘરમાં કેડસમાં પાણી ભરાઈ રહેતા હાલાકી. પ્રશાસન તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરે, મદદે આવે તેવી માંગ. દર વર્ષે ગામના લોકોને ભોગવવી પડે છે હાલાકી. સુરેન્દ્રનગરમાંથી જીવાદોરી સમાન ધોળી ધજા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં. કલેક્ટરે ડેમની લીધી મુલાકાત. સિંચાઈ વિભાગના અધિકારીઓને આપી જરૂરી સૂચના. કોઈપણ સ્થિતિ માટે પ્રશાસન સજ્જ હોવાનો કલેક્ટરનો દાવો. વડોદરાના માર્ગોની હાલત બિસ્માર. પ્રતાપનગરથી સોમા તળાવ માર્ગ અત્યંત બિસ્માર સ્થિતિમાં. માત્ર 6 મહિના પહેલા જ બનાવેલા રોડ પર 1 કિલોમીટર સુધી મસમોટા ખાડા પડ્યા. રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની ચાલકોની માંગ. ભરૂચમાં દેવપોઢી 11 ભાડભૂત ખાતેથી માછીમારીની સિઝનનો વિધિવત પ્રારંભ. માછીમાર સમાજે નર્મદા મૈયા અને દરિયાદેવને દૂધનો અભિષેક કર્યો. વિદેશી ઊંટિયામણ કમાઈ આપતી હિલ્સા માછલીની સિઝનનો પ્રારંભ. શનિવારે મોડી સાંજે પાટણ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. પાટણ શહેરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ, તો અનાવાડા, રૂની, ગોલાપુર અને આસપાસના ગામોમાં પણ મેઘરાજાએ બોલાવી ધડબડાટી. બનાસકાંઠાના દાંતા અને હડાદ તાલુકામાં ફરી મેઘમહેર. યાત્રાધામ અંબાજી સહિત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ. તેલિયા, કીડી મકોડી સહિતની નદીઓમાં નવા નીરની આવક. નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ. પ્રશાસને કિનારા આસપાસના લોકોને સાવચેત રહેવા કહ્યું. બનાસકાંઠાના નેકોઈ ગામનું તળાવ થયું ઓવરફ્લો. તળાવની પાળી તૂટતા ખેતરોમાં ફરી વળ્યા પાણી. વાવેતર કરેલા પાકને નુકસાન. ખેતરોમાં પાણી ભરાતા ફરી વાવેતરની શક્યતા ઓછી. વરસાદી પાણીનો જમાવડો દિયોદરના લક્ષ્મીપુરામાં. વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ. સ્થાનિક પ્રશાસન સમક્ષ વ્યક્ત કરી નારાજગી. તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગણી. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી થરાદમાં ઠેર ઠેર ભરાયા પાણી. એસટી ડેપોના વર્કશોપમાં પાણીનો ભરાવો થતા બસ ડ્રાઈવર્સને હાલાકી. શિવનગર વિસ્તારમાં જળભરાવની સ્થિતિ. આશરે 10 પરિવારને કરાયા રેસ્ક્યુ. આકાશી આફતથી ભાભરના કાપડ, મસાલા સહિતના દુકાનદારોને મોટું નુકસાન. વરસાદી પાણીનો નિકાલ ન થતા દુકાનમાં સંગ્રહિત માલ સામાનને નુકસાન. લાઠી બજારમાં અનેક દુકાનમાં ફરી વળ્યા હતા વરસાદી પાણી. રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર મળ્યા દુકાનદારોને અને વળતરની આપી હૈયાધારણા. વાવથરા જિલ્લામાં ખાબક્યો વરસાદ. લાખણી પંથકના કેટલાક ગામોમાં જળબંબાકારની સ્થિતિ. લાખણી શહેરની બજારમાં દુકાનોમાં ફરી વળ્યા પાણી. વેપારીના માથે તૂટી પડ્યો આભ. ડાંગ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તા ધોવાયા. ડોન હિલ સ્ટેશન જતા માર્ગ પર પડ્યા પથ્થરો. માટી સાથે મોટા પથ્થરો પડતા વાહન વ્યવહારને અસર. માર્ગ અને મકાન વિભાગે ઝડપથી કામગીરી કરી રસ્તો ખુલ્લો કરાવ્યો. આણંદના રાજોડપુરા તલાવડી વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યા યથાવત. વરસાદ બંધ થયાને 24 કલાક બાદ પણ પાણીનો નિકાલ નહીં. કરમસદ આણંદ મહાનગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો. ગંદકી અને રોગચાળાની ભીતિ વચ્ચે સ્થાનિકોમાં રોષ. કાયમી નિકાલની વ્યવસ્થા કરવા માંગ. આણંદના તારાપુરમાં વરસાદે ખેડૂતોની વધારી મુશ્કેલી. 3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ. ડાંગરના પાકને વ્યાપક નુકસાનની ભીતિ. ડાંગર કોહવાઈ જવાની ભીતિ સાથે નવી રોપણીમાં મુશ્કેલીની શક્યતા. ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ.
કચ્છમાં અનરાધાર વરસાદ. ભારે વરસાદને કારણે અનેક રસ્તા બસમાર. સુવઈથી રવેચી જતો માર્ગ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત. આડેસર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી કરાઈ તો નખત્રાણામાં કચરાની સફાઈ કરી પાણીનો નિકાલ કરાયો. આગામી 3 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ભારે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આજે સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડામાં વરસાદનું રેડ એલર્ટ. અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. 26 જુલાઈએ વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. પાટણ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, બોટાદ, અમરેલી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસશે ભારેથી અતિ ભારે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ સહિતના જિલ્લામાં થશે જળભરાવ. કચ્છના કેટલાક ભાગમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ પડશે વરસાદી ઝાપટા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ પૂરગ્રસ્ત વિસ્તારમાં અનાજનું વિતરણ થશે વહેલું. એનએફએસએ કાર્ડ અંતર્ગત વિતરણ વહેલું કરવા સૂચના. 28 જુલાઈથી ઓગસ્ટ માસના જથ્થાનું કરાશે વિતરણ. મુખ્યમંત્રીએ શનિવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત. વરસાદની આગાહીને લઈ ઉત્તર ગુજરાતમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મોકલવામાં આવી. કલેક્ટરોને સતર્ક રહેવા આપ્યો આદેશ. રાજ્યમાં ભારે વરસાદના કારણે હાલ 562 રસ્તાઓ બંધ. 25 સ્ટેટ હાઈવે, 34 અન્ય માર્ગ, 501 પંચાયત માર્ગ અને 2 નેશનલ બંધ હાલતમાં. સૌથી વધુ નવસારીમાં 128, સુરતમાં 123, અમદાવાદમાં 40 રસ્તાઓ બંધ. સુરેન્દ્રનગરના ચોટીલા માંડવવનમાં મેઘમહેર બાદ સર્જાયું અદ્ભુત દ્રશ્ય. ઝરિયા મહાદેવ મંદિરે પહાડ પરથી વહેતું ઝરણું સીધું શિવલિંગ પર પડતા દેખાયા મનમોહક દ્રશ્યો. અનોખો નજારો જોવા ઉમટ્યા શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ.